ઓકે એવરીવન, તો ગયા લેક્ચરમાં આપણે જોયું પૂર્ણ ભૂતકાળ, બરાબર. પૂર્ણનો છેલ્લો કાળ છે પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું કે ભવિષ્યમાં કોઈ પણ જે ચોક્કસ ક્રિયા છે એ પૂર્ણ થવાની છે, એ નક્કી જ છે કે એ ક્રિયા પૂર્ણ થશે. 2021માં બરાબર આપણે એમ કહી શકીએ કે 2021માં કોરોના નાબૂદ થશે જ, આ ક્રિયા છે એ પૂર્ણ થશે. ત્યાં હું 2021માં ગુજરાત ટોપરમાં ટોપ 10માં મારું નામ હશે જ. આ ક્રિયા ભવિષ્યની પૂર્ણ દર્શાવે છે, બરાબર. જે ક્રિયા ભવિષ્યમાં નક્કી જ છે કે પૂર્ણ થશે જ, આ એની વ્યાખ્યા છે, આ એની સમજૂતી છે, બરાબર. હવે આપણે જોઈએ આ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ જોઈએ આપણે, બરાબર. એના કાળદર્શક શબ્દો કયા છે? બાય મંડે, બાય ટ્યુઝડે, બાય જાન્યુઆરી બિફોર પહેલા, બાય નેક્સ્ટ વીક, બાય નેક્સ્ટ મંથ, બાય નેક્સ્ટ યર, ધીસ વીક. હવે બાય શું કામ લગાડ્યું છે, બરાબર? તો ખાસ યાદ રાખશો, આપણે ટૂંકમાં એટલું યાદ જ રાખવાનું છે કે પૂર્ણ ભવિષ્યકાળની અંદર જે આવા શબ્દો દર્શાવશે એની આગળ બાય છે, તો એ સમજવાનું એ જે સેન્ટેન્સ છે એ કયા કાળનું છે? પૂર્ણ ભવિષ્યકાળનું, બરાબર. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે. બહુ ડીપલી જશું તો બધું જે આગળનું હોય એ બધું ભૂલે જાય, પણ ટૂંકમાં એટલું યાદ રાખી શકીએ આપણે કે બાય છે તો ત્યાં પૂર્ણ ભવિષ્યકાળ હશે. હવે પોઝિટિવ સેન્ટેન્સ જોઈ. પહેલાં એનું પોઝિટિવ સેન્ટેન્સ જોતા પહેલાં આપણે જોઈ કે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં આપણે કોનો ઉપયોગ કરવાનો? શેલ વિલ પ્લસ હેવ ને પ્લસ V3. તો ખાસ યાદ રાખશું, શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. હવે હેવ છે, શેલ વિલ આગળ આવી જાય છે એટલે પછી હેવનું હેવ જ રહે, પછી અહીંયા ત્રીજો પુરુષ એકવચન હી શી ઇટ છે ત્યાં હેઝ કરવા જશું નહીં, માત્ર ત્યાં હેવ રહેશે. તો ખાસ યાદ રાખશું, પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3, એટલું યાદ રાખશું પોઝિટિવ સેન્ટેન્સ, બરાબર. હવે જોઈએ પોઝિટિવ સેન્ટેન્સ જોઈ. આઈ શેલ હેવ ફિનિશ્ડ હિઝ વર્ક બાય ધીસ વીક. આ અઠવાડિયામાં હું તેનું કામ પૂર્ણ કરી લઈશ. વીક એટલે અઠવાડિયું, બરાબર. આ અઠવાડિયામાં હું તેનું કામ પૂર્ણ કરી લઈશ. આ પૂર્ણ થઈ જશે તે આ અઠવાડિયામાં, બરાબર. પછી નેગેટિવ શું થશે? નકાર. આઈ શેલ નોટ હેવ. ખાસ યાદ રાખજો, આઈ શેલ નોટ હેવ. ફરી વાર બોલું છું, આઈ પછી શેલ પછી નોટ આવશે ને પછી હેવ આવશે. પૂર્ણ ભવિષ્યકાળમાં આઈ શેલ નોટ હેવ. એમ નહીં લખવાનું કે આઈ શેલ હેવ નોટ, આઈ શેલ હેવ નોટ એમ આવશે નહીં. માત્ર શું આવશે? આઈ શેલ નોટ હેવ, આઈ શેલ નોટ હેવ, બરાબર. આઈ શેલ નોટ હેવ ફિનિશ્ડ હિઝ વર્ક બાય ધીસ વીક. જો તમને અહીંયા ખાલી જગ્યા પણ પૂછી શકે કે અહીંયા શું આવશે, અહીંયા શું આવશે, બરાબર. અહીંયા પૂછે કે હેવ મૂકી શકે, પછી હેડ મૂકી શકે, વિલ મૂકી શકે, બરાબર. પછી કોઈ પણ એક બીજું જે ખોટું હોય છે, રોંગ હોય છે એ મૂકી શકે. તો ખાસ યાદ રાખવાનું કે શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3, આ યાદ રાખી શકીએ. તો અહીંયા આવશે આઈ શેલ નોટ હેવ. આઈ શેલ નોટ હેવ ફિનિશ્ડ હિઝ વર્ક બાય ધીસ વીક. આ અઠવાડિયામાં અમે તેનું કામ કરશું જ નહીં, પૂર્ણ કરશું જ નહીં. એ પાકું છે, આ અઠવાડિયામાં એ કામ થશે જ નહીં, બરાબર. એને થોડોક ટાઈમ લાગશે, આપણે એમ કહી શકીએ. બાય ધીસ વીક તો સમજાય ને આપણને? હા. પછી ઇન્ટરગેટિવ પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? તો પ્રશ્નાર્થ ખાસ યાદ રાખજો, આગળ શું આવશે? શેલ. શેલ વિલ શું આવે? આગળ આવશે. પછી કરતા આવશે, પછી હેવ આવશે ને પછી V3 નો ઉપયોગ આવશે. ફરી વાર બોલું છું, પ્રશ્નાર્થમાં પૂર્ણ ભવિષ્યકાળનો પ્રશ્નાર્થ બનાવવા માટે સૌથી પહેલા આવશે શેલ, પછી આવશે કરતા, પછી હેવ, પછી ફિનિશ્ડ હિઝ વર્ક બાય ધીસ વીક. શેલ આઈ હેવ ફિનિશ્ડ હિઝ વર્ક બાય ધીસ વીક. શું આ અઠવાડિયામાં હું તેનું કામ પૂર્ણ કરી લઈશ? પ્રશ્નાર્થ, બરાબર. હવે આપણે જોઈ બીજા પોઝિટિવ સેન્ટેન્સ જોઈ. આ પોઝિટિવમાં P લખું છું, યાદ રાખજો. શું જોઈ? વી શેલ હેવ ફિનિશ્ડ હિઝ વર્ક બાય ધીસ વીક, બરાબર. પછી એમ પણ જોઈ શકીએ આપણે, આનું નેગેટિવ એન કર્યું છે, નેગેટિવમાં શું થશે? વી શેલ નોટ હેવ, વી શેલ નોટ હેવ ફિનિશ્ડ
હિઝ વર્ક બાય ધીસ વીક. એજન્ટ ચિહ્ન નિશાની કરી છે, બરાબર. આમ લાંબો હાથ કરવો ન પડે એટલે. હવે નેગેટિવ પછી ઇન્ટરોગેટિવ પ્રશ્ન જ જોઈએ. શું આવશે આગળ? શેલ, પછી શું આવશે? કરતા, પછી હેવ, પછી V3 finished his work by this week. પ્રશ્નાર્થની નિશાની ભૂલવાની નહીં, બરોબર. આ એને વી સાથે શેલનો ઉપયોગ થાય. હવે વિલનો ઉપયોગ સેમ જ રહેશે. તો વિલનો ઉપયોગ જોઈએ આપણે. પોઝિટિવ સેન્ટેન્સ જોઈએ. શું જોઈશું? યુ વિલ હેવ finished his work by this week. You will have finished his work by this week. પછી યુ, હી, શી, ઇટ, નામ, બે નામ, ધે એ બધા સાથે માત્ર કોનો ઉપયોગ કરશો? વિલનો ઉપયોગ કરશો. માત્ર આઈ ને વી સાથે શેલનો ઉપયોગ કરશો. વિલનો પણ ઉપયોગ કરી શકીએ આપણે. આઈ ને વી સાથે વિલનો પણ ઉપયોગ કરી શકીએ, પણ ચોક્કસતા દર્શાવે છે. મેં ગયા લેક્ચરમાં કીધું હતું, બરાબર. કરી શકીએ, ખોટું પડશે નહીં. નેગેટિવ જોઈ. શું થશે? યુ વિલ not have finished his work by this week. You will not have finished by this week. ઇન્ટરોગેટિવ જોઈ, પ્રશ્ન જોઈ. શું આવશે આગળ? will, પછી you have finished his work by this week. પાછળ પ્રશ્નાર્થની નિશાની કરવી ફરજિયાત છે. મિત્રો આપણે 9 ટેન્સ જોયા, બરાબર. 9 ટેન્સની અંદર જો પ્રેક્ટિસ નહીં હોય તો આપણને ટેન્સ ભૂલાઈ જવાની શક્યતા હું તમને કહું 100%. કારણ કે ભાષાનું વ્યાકરણ, ભાષા જેટલી 4 ભાષા છે એનું વ્યાકરણની પ્રેક્ટિસ ન હોય તો હું તો એમ કહી શકું કે ભૂલાય તો 100% જશે. કારણ કે ઇંગ્લિશમાં ટેન્સની પ્રેક્ટિસ તો ખૂબ જ મહત્ત્વની છે, બરાબર મિત્રો. આપણે 9 ટેન્સ જોયા. આગળ નેક્સ્ટ લેક્ચરમાં કંઈક બીજો એક ટોપિક જોશું જે આપણે રિલેટેડ હોય. થેન્ક યુ.